નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું। જીપીએસસી મેન સંવાદ સિરીઝના ઘણા બધા મુદ્દાને આપણે આવરી લીધા છે અને આજે આપણે નવો મુદ્દો લઈને આવી રહ્યા છે। સો કાલે સવારે તમને બધાને સવાલ મળી ગયો હતો અને સવાલમાં મુદ્દો શું હતો? નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એનજીઓના નામે આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ અને એ જ આપણે ગુજરાતીમાં બોલીએ તો એ છે, ગુજરાતીનો અર્થ તેનો થાય છે બિન સરકારી સંસ્થા। બરાબર। તો એનજીઓના પડકારો શું છે, એનજીઓનો અર્થ શું છે, એનજીઓની ભૂમિકા શું છે, પડકારો સામે રસ્તા શું છે, એ આપણે એના અલગ અલગ અધિનિયમો શું છે, એ બધી વાતોની ચર્ચા આપણે કરી લઈશું। સો આજનો લેક્ચર તમે જોશો તો તમારે જે સિલેબસમાં એનજીઓનો જે ટોપિક છે એ ટોપિક આખો કવર થઈ જશે, પછી તમારે એ ટોપિકને અડવાની જરૂર નહીં પડે। બરાબર। તો આ રીતે તમે કદાચ આપણે હમણાં સુધીના 44 થી 45 લેક્ચર થયા છે, તો 44 થી 45 લેક્ચરને તમે કવર કરશો તો તમારે એથિક્સ અડધું કવર થઈ જશે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન તમારું અડધાથી ઉપરનું કવર થઈ જશે, તમે કદાચ પોલિટિક કહેશો તો પોલિટિક તમારું અડધું કવર થઈ જશે। તો આ રીતે એક એક મુદ્દાને આપણે એવી રીતે પકડીએ છીએ, જેમ કે આજે આપણે એનજીઓના મુદ્દાને એવી રીતે પકડશું કે આખું હોલિસ્ટિક નોલેજ લઈ લેશું। હોલિસ્ટિક નોલેજ એટલે શું કે બધા મુદ્દાને આપણે કવર કરી લેશું કે જેથી તમારે આ લેક્ચર પછી એનજીઓનું કશે બીજે જઈને તમારે સર્ચ કરવું નહીં પડે। બધી વસ્તુ આપણે એડ કરી દઈશું કે જે વસ્તુ તમે પેપરમાં લખી શકો છો। કદાચ એનજીઓનો કાલે ઉઠીને નિબંધ પૂછાય, નિબંધ તો નોર્મલી એનજીઓનો ના પૂછાય, પણ એનજીઓનો નિબંધ પૂછાય ને તમને કે 10 પેજ તમારે એનજીઓ વિશે લખવાના છે, તો પણ તમે આ લેક્ચર થકી 10 પેજ એનજીઓના લખી શકશો। બરાબર। તો એનજીઓનું આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો જે પણ વર્ડ હોય છે, જે પણ તમારે ટર્મ હોય છે, એની વ્યાખ્યા તમારે સુનિશ્ચિત કરવાની હોય છે। ધારો કે તમે પેપરમાં એનજીઓનું કંઈ પણ પૂછ્યું છે, ધારો કે આપણે કાલે સવાલમાં એનજીઓની વ્યાખ્યા નથી માંગી, છતાં પણ તમારે ઇન્ટ્રોડક્શનમાં એનજીઓની વ્યાખ્યા લખવી ફરજિયાત છે, એ તમારું ઇન્ટ્રોડક્શન પાર્ટ થશે। બરાબર। તો એનજીઓ શું છે? તો એનજીઓનો આખું ફૂલ ફોર્મ આપણે જોશું, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા। બરાબર। હવે એનજીઓની વ્યાખ્યા આપી છે વિશ્વ બેંકે, ઓલરેડી વ્યાખ્યા આપી જ છે, તો આપણે શું લખવાનું છે કે ભાઈ વિશ્વ બેંકે જે વ્યાખ્યા આપી છે એ હું લખું છું, ના તો હું મારા મનનું લખું છું, ના તો મારા ફ્રેન્ડના મનનું લખું છું, પણ વિશ્વ બેંકે જે વ્યાખ્યા આપી છે ને એ હું પેપરમાં લખું છું। બરાબર। એટલે તમારી શું થશે, એક ઓથેન્ટિસિટી આવી જશે। તો વિશ્વ બેંકે શું વ્યાખ્યા આપી છે, એમાં 4 થી 5 ટર્મ જે છે એ આપણે મેન્શન કરવાની છે। પહેલું તો શું કીધું છે કે ભાઈ જે એનજીઓ છે એ બિન સરકારી સંસ્થા છે। કઈ સંસ્થા છે? બિન સરકારી સંસ્થા। બરાબર। અને બિન લાભદાયી સંસ્થા છે, બિન લાભદાયી સંસ્થા છે, બિન લાભદાયી સંસ્થા એટલે શું ભાઈ? એ પ્રોફિટમાં નથી જોતી, જેટલા પૈસા આવે છે એટલા પૈસા સમાજ માટે વાપરે છે। બરાબર। તો બે ટર્મ આવી, એક પેલું છે કે ભાઈ એનજીઓ એ બિન સરકારી સંસ્થા અને બિન લાભદાયી સંસ્થા છે, જે શેના માટે કાર્યો કરે છે। હવે આપણે કાર્યો જોવાના છે એના કે ભાઈ શેના માટે કાર્યો કરે છે। તો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ ગરીબોના વિકાસ માટે કાર્ય કરે છે। બરાબર। લોકોના દુઃખ દૂર કરવાનું કાર્ય કરે છે, લોકોના દુઃખ દૂર કરવાનું કાર્ય કરે છે। બરાબર। એના પછી આપણે જોશું તો પર્યાવરણનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે, પર્યાવરણનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે। અને લાસ્ટમાં આપણે જશું તો સમાજનો ઉત્થાન કરવાનું કાર્ય કરે છે। બરાબર। તો આ રીતે તમે લખી શકો કે વિશ્વ બેંકના આધારિત એનજીઓ એક બિન સરકારી સંસ્થા અને બિન લાભદાયી સંસ્થા છે, જે ગરીબોના વિકાસ માટે, લોકોના દુઃખ દૂર કરવા માટે, પર્યાવરણના સંરક્ષણ માટે અને સમાજના ઉત્થાન માટેના કાર્યો કરે છે। તો આ તમારી 3 થી 4 લાઇનની એક વ્યાખ્યા થઈ ગઈ। તો આમાં તમારે જે વ્યાખ્યામાં તમે જે એક ટર્મ ઉમેર્યો એ ખૂબ જ આઈએમપી થઈ ગયો, કારણ કે એ વ્યાખ્યામાં તમારી બધી વસ્તુ આવી ગઈ। તમે દરેક શબ્દ લખો છો, દરેક શબ્દનું કંઈ ને કંઈ મહત્વ આવી ગયું, તમે એમનેમ શબ્દ નથી લખતા। આઈડિયા આવે છે બધાને વસ્તુ હું શું કહેવા માંગુ છું? તો આ વ્યાખ્યામાં વિશ્વ બેંકનો શબ્દ એડ હોવો જોઈએ, બિન સરકારી સંસ્થા એડ હોવું જોઈએ, બિન લાભદાયી સંસ્થા, ગરીબોનો વિકાસ, લોકોનો દુઃખ દૂર કરવું, પર્યાવરણનું રક્ષણ, સમાજનું ઉત્થાન, આ બધા શબ્દો એડ હોવા જોઈએ। અને આ વ્યાખ્યા કોણે આપી છે? વિશ્વ બેંકે આપી છે। બરાબર। હું તમને નથી કહેતો કે મારા થકી વ્યાખ્યા આવી છે, વિશ્વ બેંકે વ્યાખ્યા આપી છે। તો શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં તમારે આ વ્યાખ્યા લખવાની છે। ચલો હવે આપણે આગળ જોશું તો કે ભાઈ એનજીઓ જે છે
એનજીઓનું સમાજમાં અથવા તો દેશમાં જરૂરિયાત શું છે, શું કામ એનજીઓ આપણે બનાવવા જોઈએ અથવા તો શું કામ આપણે એનજીઓને વધારે ને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ, બરાબર. તો એનજીઓની જરૂરિયાત શું છે, તો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ આપણા દેશમાં અથવા તો કોઈ પણ દેશમાં એક વંચિત વર્ગ હોય છે. વંચિત વર્ગ એટલે વલ્નરેબલ વર્ગ આપણે કહી શકીએ છીએ. જેમ કે આપણે કહીએ કે મહિલા છે, બાળકો છે, કોઈ SC/ST જાતિના લોકો છે, બરાબર, OBC જાતિના લોકો છે, વૃદ્ધ છે. તો આ બધા લોકોને આપણે વંચિત વર્ગ કહી શકીએ છીએ. ગરીબો છે. તો આ બધા વર્ગો જે છે એ બધા વર્ગોને એના મૂળભૂત અધિકારો ઘણી બધી વખત નથી મળતા. એમને જે મૂળભૂત જે જરૂરિયાતો હોય છે, મૂળભૂત જે સંસાધનો હોય છે એ પણ એ લોકોને નથી મળવા પાત્ર થતા. તો એ લોકોને મૂળભૂત સંસાધનો, મૂળભૂત અધિકારો એ બધું મળે એના માટે આપણે એનજીઓની સ્થાપના કરવી જરૂરી છે અથવા તો એનજીઓ કોઈ પણ દેશમાં જરૂરી છે, બરાબર. કારણ કે દરેક જગ્યાએ સરકાર નથી પહોંચી શકતી, દરેક ગામડામાં, દરેક ખૂણામાં સરકાર નથી પહોંચી શકતી. સરકાર કોઈ પણ સ્કીમ લઈ આવે છે પણ એ સ્કીમ શું બધાને મળે છે? ના, નથી મળતી. કેટલાકને એ સ્કીમ વિશે ખબર પણ નથી. આપણે બધા ભણીએ છીએ એટલે આપણને ખબર છે કે આ સ્કીમ છે, આ આટલી સ્કીમ છે. પણ જે લોકો નથી ભણતા એ લોકોને એકચ્યુઅલી સ્કીમ શું છે, કોને મળવા પાત્ર થશે, કેટલા રૂપિયા મળશે, કેવી રીતે મળશે, એ બધી વસ્તુ કોઈ જ ખબર નથી ને એને લીધે એ સ્કીમનો લાભ નથી મેળવી શકતા. તો એ જગ્યાએ કોણ પહોંચે છે? એ જગ્યાએ એનજીઓ પહોંચે છે, બરાબર. તો પહેલી વસ્તુ કે ભાઈ વંચિત વર્ગ માટે જે મેં તમને સમજાવ્યું એ. બીજી વસ્તુ કે ભાઈ સંસાધનોનું અસમાન વિતરણ છે આપણે દેશમાં અને બાકી પણ આખા વિશ્વમાં સંસાધનોનું વિતરણ અસમાન છે. જેમ કે આપણે ઓક્સફામ રિપોર્ટ જે છે, ઓક્સફામ રિપોર્ટમાં શું કહે છે કે ભાઈ ભારતમાં 1% ધનિક લોકો જે છે એમની પાસે ભારતની 70% સંપત્તિ છે. એટલે બાકીના 99% લોકો પાસે ખાલી 30% સંપત્તિ છે. તો શું થયું? તમારું સંસાધનોનું એકત્રીકરણ એક બાજુ થયેલું છે. તો એને દૂર કરવા માટે ગરીબોને વધારે પ્રોત્સાહન આપવું પડશે, બરાબર. તો એના માટે જરૂરિયાત છે. ત્રીજી વસ્તુ કે ગરીબોનું શોષણ થાય છે. તો ગરીબોનું શોષણ અટકાવવા માટે આપણે એનજીઓની સ્થાપના જરૂરિયાત છે. ગરીબોનું શોષણ થાય છે, બરાબર. ચોથી વસ્તુ કે ભાઈ આપણે સમાવેશી અને ટકાઉ વિકાસ કરવાનો છે. બરાબર. કે દરેકને આપણે સમાવેશ કરવાનો છે અને વિકાસ કરવાનો છે. કેવો વિકાસ કરવાનો? ટકાઉ વિકાસ. કે ભાઈ આપણે 50 વર્ષ પછી આપણે ભારતમાં રહીશું અથવા તો વિશ્વમાં કોઈ પણ દેશમાં રહીશું તો ત્યારે પણ આપણો વિકાસ થતો રહેવો જોઈએ. એવું ના થવું જોઈએ કે ભાઈ આજે આપણો વિકાસ થઈ ગયો પણ ભવિષ્યમાં જઈને આપણને કંઈ ને કંઈ પ્રોબ્લેમ થાય, બરાબર. તો આપણે ટકાઉ વિકાસ કરવાનો છે, સમાવેશી વિકાસ કરવાનો છે. એના સિવાય આજે જળવાયુ પરિવર્તનની ખૂબ જ મોટી સમસ્યા છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે આપણે એનજીઓની જરૂરિયાત આજે ખૂબ જ વધારે છે, બરાબર. તો આપણે આ જરૂરિયાત આપણે જોઈએ 4 થી 5 જરૂરિયાત કે ભાઈ વંચિત વર્ગો સંસાધનોના અસમાન વિતરણ માટે, ગરીબોના શોષણ માટે, સમાવેશી અને ટકાઉ વિકાસ માટે અને જળવાયુ પરિવર્તન માટે આપણે એનજીઓની જરૂરિયાત છે. તો તમારે શું કરવાનું છે? પેપરમાં કઈ પણ વસ્તુ પૂછાય છે એમાં એનજીઓની જરૂરિયાત જો તમારે ઉમેરવી હશે તો તમારે આ રીતે બોક્સ બનાવવાનું છે કે એનજીઓની જરૂરિયાત શું છે અને પછી તમારે આ જે 5 મુદ્દા કીધા એ 5 મુદ્દા શોર્ટમાં લખી દેવાના છે. અથવા તમે શું કરી શકો કે ભાઈ તમે આકૃતિ દોરી શકો, ડાયાગ્રામ દોરી શકો. અહીંયા લખી શકો ભાઈ એનજીઓની જરૂરિયાત અને પછી આ રીતે તમે દર્શાવી શકો, બરાબર. તો આ રીતે તમે અલગ અલગ રીતે દર્શાવી શકો છો. ચલો હવે આગળ જોઈએ આપણે કે ભાઈ એનજીઓ માટેના અલગ અલગ નિયમો કયા છે, બરાબર. એનજીઓ માટેના અલગ અલગ નિયમો કયા છે, શેમાં એનજીઓ માટે કઈ ને કઈ વસ્તુ કીધી છે, બરાબર. તો નોર્મલી 2 નિયમો છે. એક છે તમારું FCRA. આનું આખું નામ છે 2010માં અધિનિયમ બન્યો હતો, ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ, બરાબર. એટલે કે વિદેશમાંથી જે પણ નાણાં આવે છે, વિદેશમાંથી એનજીઓમાં કોઈ પણ નાણાં આવે છે તો એના રેગ્યુલેશન માટે, એના વ્યવસ્થાપન માટેનો આ અધિનિયમ છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ તમારે દરેક વર્ષે તમારે શું કરવું પડશે? રિપોર્ટ જમા કરાવવો પડશે કે ભાઈ ક્યાંથી પૈસા આવ્યા છે, તમારે ક્યાં વાપર્યા છે પૈસા તમે, અને દરેક 5 વર્ષે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે રજિસ્ટ્રેશન કરાવવું પડશે, બરાબર. તો FCRA એક છે. બીજો એક છે તમારો ફેમા, ફોરેન
એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999નો એક્ટ છે. 1999નો એક્ટ છે. ફેમામાં પહેલાં એનજીઓની માટે કોઈ પણ વ્યવસ્થાપન હતું નહીં, કોઈ પણ રેગ્યુલેશન હતું નહીં, પણ 2006 પછી એમાં એડ કરવામાં આવ્યું. કેમ એડ કરવામાં આવ્યું? કારણ કે આંતરરાષ્ટ્રીય ઘણી બધી સંસ્થા જે હતી એ ભારતના એનજીઓમાં પૈસા નાખતા હતા, એમને એક ફંડ આપતા હતા. પણ આંતરરાષ્ટ્રીય જે સંસ્થા હતા એ એનજીઓને એક પ્રેશરાઇઝ પણ બનાવતા હતા, પ્રેશર પણ બનાવતા હતા કે તમારે આ રીતે જ કામ કરવાનું છે કારણ કે મેં ફંડ આપ્યું છે. તો એને લીધે ઘણી બધી શું થતા હતા, ઘણા બધા એનજીઓના એવા નામો આવી જતા હતા, એવા ધંધામાં આવી જતા હતા, એવા કામમાં આવી જતા હતા કે જે આપણા દેશના સાર્વભૌમત્વના વિરોધમાં કામ કરશે. બરાબર. તો એને લીધે શું કર્યું કે ભાઈ ફેમામાં એમને એડ કરવામાં આવ્યું અને એમને દરેક વર્ષે રિપોર્ટ જમા કરાવવા કીધું કે તમને ક્યાંથી પૈસા આવે છે, કેવી રીતે તમે પૈસા લઈ આવો છો, એ શું કામ કે છે, તમે કેવી રીતે કાર્યો કરો છો, એનો આખો રિપોર્ટ તમારે અમને દરેક વર્ષે સબમિટ કરાવવાનો છે. બરાબર. આના સિવાય આપણે બંધારણમાં એનજીઓને ક્યાં ક્યાં સાંકળી શકીએ? ચલો આપણે બંધારણમાં એનજીઓને ક્યાં ક્યાં સાંકળી શકીએ? બંધારણમાં તો બંધારણમાં સૌથી પહેલાં અનુચ્છેદ 19 છે. અનુચ્છેદ 19 શેનો છે? વાણી અને સ્વતંત્રતાનો અધિકાર. અને વાણી અને સ્વતંત્રતાનો અધિકારમાં એક અધિકાર આપણને આપ્યો છે સંસ્થા સ્થાપવાનો અધિકાર. સંસ્થા સ્થાપવાનો અધિકાર. તો આ અધિકાર જે છે એના થકી આપણે એનજીઓની સ્થાપના કરી શકીએ છીએ. મારે એનજીઓની સ્થાપના કરવી હશે તો હું કાલે ઉઠીને અનુચ્છેદ 19ના અંતર્ગત હું મારા કોઈ પણ રીતે એનજીઓની સ્થાપના કરી શકીશ, મને રોકશે નહીં. બરાબર. ચલો એના સિવાય આપણે કયા બીજા આર્ટિકલ સાથે સાંકળી શકીએ? તો આર્ટિકલ 43. આર્ટિકલ 43 શેનો છે? કોઓપરેટિવ સંસ્થા. કોઓપરેટિવ સંસ્થા. બરાબર. તો એનજીઓને આપણે વન ટાઈપ ઓફ કોઓપરેટિવ સંસ્થા કહી શકીએ. કોઓપરેટિવ સંસ્થા એટલે શું છે કે લોકો ભેગા મળીને કોઈ એક સંસ્થા બનાવે છે. જેમ કે અમૂલ છે, તો અમૂલમાં શું છે કે લોકોએ ભેગા મળીને એક સંસ્થા બનાવી છે. તો એનજીઓ પણ તમારું વન ટાઈપ ઓફ શું થયું? કોઓપરેટિવ સંસ્થા છે. તો બરાબર. તો આ આર્ટિકલ 43 શેનો છે? તમારું ડીપીએસપી છે. તો એની સાથે આપણે સાંકળી શકીએ. એના સિવાય આપણે 3 યાદી હોય છે: કેન્દ્ર યાદી, સ્ટેટ યાદી એટલે કે રાજ્ય યાદી, અને ત્રીજું છે તમારું સહવર્તી યાદી. તો સહવર્તી યાદી જે છે, સહવર્તી યાદી એમાં એન્ટ્રી નંબર 28. એન્ટ્રી નંબર 28 જે છે એમાં તમારું ચેરિટેબલ ટ્રસ્ટ વિશે લખ્યું છે. ચેરિટેબલ ટ્રસ્ટ એના વિશેની જોગવાઈ કરી છે. તો ચેરિટેબલ ટ્રસ્ટ કોના અંડરમાં આવે છે? સ્ટેટના અંડરમાં પણ આવે છે અને કેન્દ્રના અંડરમાં પણ આવે છે. કેન્દ્ર અને રાજ્ય બંનેના અંડરમાં આવે છે. બંનેના પર અધિનિયમ બનાવી શકે છે. પણ જો બંને એક જ અધિનિયમ બનાવશે તો કેન્દ્રનો અધિનિયમ વધારે ઉપર ગણાશે અને રાજ્યનો અધિનિયમ જે છે એ તમારો સબડ્યુટ થઈ જશે. બરાબર. તો આ રીતે આપણે આમાંથી કોઈ પણ એક વસ્તુ લખી શકીએ છીએ. બંધારણમાં 19માં, 43માં, સહવર્તી યાદી 28માં. એના સિવાય 2 એક્ટ આપણે જોયા, FCRA અને ફેમા એક્ટ. બરાબર. તો કઈ કઈ લીગલમાં આપણે છે એનજીઓની વિભાવના કયા લીગલ એક્ટમાં છે એ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોયું. ચલો હવે આપણે જોશું કે ભાઈ એનજીઓની ભૂમિકા શું છે સમાજમાં, દેશમાં, બધી જગ્યાએ, વિશ્વમાં એનજીઓની શું ભૂમિકા છે. બરાબર. તો આપણે 9 થી 10 ભૂમિકા જોશું અને એ વસ્તુ નોર્મલી પૂછાય છે એટલે આપણે એની ડિટેલમાં થોડું વધારે સ્ટડી કરીશું. બરાબર. ચલો તો સૌથી પહેલી એનજીઓની ભૂમિકા જોશું તો સમાજમાં સેફ્ટી વાલ્વ તરીકેની ભૂમિકા છે. હું અહીંયા ખાલી પોઈન્ટ જ લખું છું, બાકી બધી વસ્તુ તમને સમજાવતો જઈશ. બરાબર. સમાજમાં સેફ્ટી વાલ્વ તરીકેની ભૂમિકા. હવે આમાં શું કહેવા માંગે છે સમાજમાં સેફ્ટી વાલ્વ તરીકેની ભૂમિકામાં? કે ભાઈ જ્યારે પણ ગવર્મેન્ટ કોઈ સ્કીમ બનાવે છે અથવા તો ગવર્મેન્ટ કોઈ પણ ડેટા લે છે ત્યારે ગવર્મેન્ટને ખબર નથી હોતી અથવા તો ગવર્મેન્ટ જે ડેટા લે છે એ લેક કરે છે કે દરેક ગામડા સુધી, દરેક ખૂણા સુધી નથી પહોંચી શકતો. એટલે સમાજમાં એકચ્યુઅલીમાં શું જરૂરિયાત છે, એકચ્યુઅલીમાં કઈ યોજનાની જરૂરિયાત છે, એના માટે સરકારને સરખી માહિતી નથી મળતી. તો એના માટે એનજીઓ શું કરે છે? એ માહિતી સરકાર સુધી પહોંચાડે છે કે ભાઈ આ વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ આટલું છે, શિક્ષણનું પ્રમાણ આટલું છે, આરોગ્યનું પ્રમાણ આટલું છે, તો તમે આરોગ્ય માટે સ્કીમ ના આપો. આરોગ્ય તો બધાની પાસે છે, શિક્ષણ નથી તો તમે શિક્ષણ માટે અહીંયા વધારે નાણાં ફાળો. સમજ પડે છે બધાને? તો એક ડેટા જે છે સમાજમાં કઈ જગ્યાએ કઈ વસ્તુની જરૂર છે એ વસ્તુની જરૂરિયાત સરકાર સુધી પહોંચાડે છે. એટલે વન ટાઈપ ઓફ સેફ્ટી વાલ્વ તરીકેનું કામ કરે છે. સેફ્ટી વાલ્વ તરીકેનું કામ એટલે શું કહેવા માંગે છે કે ભાઈ આ માહિતી જે છે
ધારો કે મને આજે કોઈ પણ અધિકાર કાં તો મને આજે મૂળભૂત જે સંસાધનો છે, રોટી કપડાં મકાન આપણે કહીએ છીએ, એ મને નથી મળતા, તો સરકાર સુધી મારી માહિતી પહોંચાડવાનું કામ કોણ કરે છે? NGO કરે છે. તો વન ટાઈપ ઓફ સમાજમાં સેફ્ટી વાલનું કામ કરે છે. સમજ પડી બધાને? બરાબર. બીજી વસ્તુ શું કરે છે કે ભાઈ સરકારની કાર્યક્ષમતામાં વધારો કરે છે. સરકારની કાર્યક્ષમતામાં વધારો કરે છે. હવે આમાં શું કહેવા માંગે છે કે NGOનું કામ શું છે કે જે વંચિત વર્ગો છે, ગરીબ વર્ગો છે, જેમને મૂળભૂત સંસાધનો નથી મળતા, એ બધાને મદદ કરવાનું કાર્ય છે. બરાબર. તો સરકાર દરેક માણસ પાસે, ધારો કે આપણે ગાંધીજીના આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે જ્યારે છેવાડાના માણસને તમામ હકો મળી જશે ત્યારે આપણું રાજ્ય રામ રાજ્ય બની જશે. તો NGO રાજ્યને રામ રાજ્ય બનાવવા માટે મદદરૂપ થાય છે. સમજ પડે છે બધાને? કે ભાઈ જ્યારે રાજ્ય ત્યાં સુધી નથી પહોંચી શકતું ત્યારે NGO ત્યાં સુધી પહોંચે છે. આજે ઘણા બધા ગરીબો જે છે એ રસ્તા પર તમને જોવા મળે છે, અને તમે જોતા હશો કે રસ્તા પર જ્યારે પણ ગરીબો સૂવે છે ત્યારે ઘણા બધા લોકો આવે છે, એમને ખાવાનું પ્રોવાઈડ કરે છે અને એમને મદદરૂપ થાય છે. બરાબર. ઠંડી હશે ઠંડીમાં ધાબળાને એવું પણ વિતરણ કરતા હોય છે. તે વન ટાઈપ ઓફ શું થયું કે ભાઈ સરકારે એમને ના આપી શક્યા પણ NGO આવીને એમને આપી ગયા. બરાબર. એટલે મિનિંગ શું કે ભાઈ સરકારની કાર્યક્ષમતામાં વધારો કર્યો. સમજ પડે છે બધાને વસ્તુ? બરાબર. ત્રીજી વસ્તુ શું કહેવા માંગે છે કે સમુદાયની ભાગીદારીનું નિર્માણ કરે છે. સમુદાયની ભાગીદારીનું નિર્માણ કરે છે. શું કહેવા માંગે છે કે ધારો કે મારે સરકાર સુધી પહોંચવું હોય, મારે સરકાર સુધી કોઈ વાત પહોંચાડવી હોય, તો મારી પાસે રસ્તા ઘણા બધા છે, પણ ઘણી બધી શું થતું હોય કે આપણે એવી એબિલિટી ના હોય, આપણી પાસે એવી કેપેસિટી ના હોય કે ભાઈ આપણે આપણી વાત સરકાર સુધી પહોંચાડી શકીએ. એટલે આપણે શું કરશું કે NGO છે, NGO આપણી સાથે વધારે સારી રીતે કનેક્ટેડ હશે. આપણને ડેઇલી બેઝિસ ઉપર, વીકલી બેઝિસ ઉપર અથવા તો મંથલી બેઝિસ ઉપર એ આવીને મળતા રહેશે. તો આપણી જે વાત છે કે ભાઈ અમને શિક્ષણ નથી મળતું, અમને આરોગ્ય નથી મળતું, તો આપણે એ વાત NGOને કહી શકીએ છીએ, અને એ રીતે આપણે સરકારની જે પણ સ્કીમ હોય છે અથવા તો NGO જે પણ કાર્ય કરે છે એમાં આપણે ભાગીદારી કરી શકીએ છીએ. તો શું કે સમુદાયના ભાગીદારીનું નિર્માણ કરે છે. બરાબર. બીજી વસ્તુ શું કહે છે કે સમુદાયનો વિકાસ કરે છે. સમુદાયનો વિકાસ કરે છે. સમુદાયનો વિકાસ કરે છે. કદાચ એમને શિક્ષણ ના મળતો તો શિક્ષણનું કાર્ય કરે છે, કદાચ એમને મૂળભૂત સંસાધનો ના મળતા હોય તો મૂળભૂત સંસાધનો પ્રોવાઈડ કરે છે. તો આ રીતે સમુદાયનો વિકાસ કરવાનું કાર્ય કરે છે. એમાં ભૂમિકા છે. એના પછી શું કે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ભૂમિકા. કે NGO જે છે, NGO ઘણા બધા જે ગરીબો હોય છે એમને ફ્રીમાં શિક્ષણ આપતા હોય છે, ફ્રીમાં આરોગ્ય આપતા હોય છે. તો આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે એમની ભૂમિકા ખૂબ જ મોટી રહેલી છે. એના સિવાય આપણે જોશું કે કૃષિ ક્ષેત્રે પણ એમની ભૂમિકા ખૂબ જ મોટી છે. કે ભાઈ મફતમાં એ બીજ આપશે, બિયારણ છે એ મફતમાં આપશે, વીજળી છે વીજળીના પૈસા કદાચ આપશે, એમને છોડના કોઈ પણ યંત્રો હશે તો યંત્રો એમને મફતમાં આપશે. તો આ રીતે કૃષિ ક્ષેત્રે પણ એમનો ખૂબ જ મોટી ભૂમિકા છે. એના પછી જળવાયુ પરિવર્તન એટલે કે પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ મોટી ભૂમિકા છે. ભાઈ પર્યાવરણમાં એ લોકોના અલગ અલગ કાર્યક્રમો થતા હોય, એમાં વૃક્ષોને વાવવાનું, વૃક્ષોને જતન કરવાનું, અથવા તો બીજી કોઈ પર્યાવરણીય સમસ્યા છે તો એની સામે કેવી રીતે લડવાનું, એ બધા કાર્યો NGOની ભૂમિકા એમાં ખૂબ જ મોટી રહેલી છે. બરાબર. એના સિવાય આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે કે ભાઈ ગામડામાં કોઈને રોજગાર ના મળતો હોય તો એમની પાસે કોઈ કામ લઈને એમને રોજગાર પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ધારો કે આપણે કહીએ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, આપણે આગળના એકાદ સવાલમાં જોયું હતું સેલ્ફ હેલ્પ ગ્રુપમાં ડિટેલમાં, તો સેલ્ફ હેલ્પ ગ્રુપ સ્થાપવાનું કાર્ય પણ NGO કરે છે. સેલ્ફ હેલ્પ ગ્રુપને આગળ વધારવાનું કાર્ય NGO કરે છે. એના સિવાય અલગ અલગ નાના ધંધાઓ જે છે, નાના ધંધાઓને સ્થાપીને જે ગરીબ લોકો છે અથવા તો જે ગામડાના લોકો છે એમને રોજગાર આપવાનું કાર્ય પણ NGO કરે છે. તો આ રીતે NGO સમાજમાં અલગ અલગ વિકાસના કાર્યો કરે છે. જે રીતે આપણે જોયું, કેટલા જોયા? 1 2 3 4 5 6 7 ને 8. બરાબર. તો આ 8 ભૂમિકા આપણે પેપરમાં લખીશું તો મેક્સિમમ આટલી વસ્તુમાં તમારી બધી વસ્તુ આવી જશે. આઈડિયા આવે છે બધાને વસ્તુ? આના વિશે ડિટેલમાં તમારે લખવાની જરૂર નથી. મેં તમને ડિટેલમાં સમજાવ્યું, પણ પેપરમાં તમને ખાલી 2 પેજ જ મળે છે તો તમારે ડિટેલમાં લખવાની જરૂર નથી, એમને એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. સમાજમાં સેફ્ટી વાલ તરીકેની ભૂમિકા, એટલે જે પેપર ચેક કરશે એમને ઓલરેડી આ વસ્તુ આઈડિયા હશે. બરાબર. ચલો,
તો આ રીતે આપણે એનજીઓની ભૂમિકા જોઈ. હવે આપણે જોશું કે ભાઈ એનજીઓ સામે રહેલા પડકારો કયા છે, કે ભાઈ એમની સામે કયા કયા પડકારો, કઈ કઈ સમસ્યાઓ રહેલી છે કે જેથી એનજીઓ એની જે સરખી કાર્યક્ષમતા છે એ રીતે કાર્યક્ષમતાની રીતે કાર્ય કરી શકતું નથી. બરાબર. તો અલગ અલગ પડકારો છે, એમાં આપણે 5 થી 6 પડકારો જોશું. પહેલો પડકાર છે કે ભાઈ એમને પૂરતા અને સતત ફંડ અથવા તો ભંડોળ, સતત ભંડોળનો અભાવ છે. ભંડોળનો અભાવ. કોઈ પણ એનજીઓ ચલાવવા માટે અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ચલાવવા માટે સતત ફંડ મળી રહેવું જોઈએ, પણ એમને સતત ફંડ નથી મળતું. અમને એ આપણે જ્યારે વ્યાખ્યામાં જોયું ત્યારે વ્યાખ્યામાં જોયું કે ભાઈ બિન લાભદાયી સંસ્થા છે. બિન લાભદાયી એટલે શું કે ભાઈ એમને પ્રોફિટ નથી થતું. જેટલા પૈસા આવે છે એટલા પૈસા સમાજના ઉત્થાન માટે એ લોકો વાપરી નાખે છે. આજે કદાચ 1 લાખ રૂપિયા આવ્યા તો 1 મહિનામાં એ લોકો 1 લાખ રૂપિયા વાપરી નાખ્યા. હવે આવતા મહિને એમણે પાછા પૈસા શોધવા નીકળવું પડશે, ભંડોળ શોધવા નીકળવું પડશે, ને કદાચ આવતા મહિને એમને ભંડોળ ના પણ મળે. તો સતત અને પૂરતા ભંડોળનો અભાવ છે. બરાબર. બીજી વસ્તુ શું કે છે એમાં સમસ્યા, કે રાજનીતિ એમાં થાય છે. રાજનીતિ થાય છે અથવા તો રાજનૈતિક દખલગીરી થાય છે. રાજનૈતિક દખલગીરી થાય છે. જેમ કે કોઈ રાજનેતા હોય છે તો એ એનજીઓને ધમકી આપે છે કે તમારે અમારો જે એરિયા છે તમારે એમાં આ કાર્યો જ કરવાના છે, આ કાર્ય નથી કરવાના. કોઈ ચૂંટણી આવતી હોય, ચૂંટણી પહેલાં એ કાર્યો એનજીઓ પાસે પણ કરાવી લેવામાં આવે છે. એનજીઓનું અંદરનું જે સ્ટ્રક્ચર છે એમાં પણ રાજનીતિ ચાલતી હોય છે, કે જે ઓળખાણ હોય છે ઓળખાણને મોટા પદ ઉપર રાખવામાં આવે છે, જે ઓળખાણ નથી એમને નથી લેવામાં આવતા. તો અંદર પણ રાજનીતિ ચાલે છે, પ્લસ રાજનૈતિક દબાવ પણ રાજનેતા તરફથી આવે છે. તો એને લીધે જે કાર્યક્ષમતાથી કામ કરવું જોઈએ એ કાર્યક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. બરાબર. બીજી વસ્તુ શું છે એમાં પડકારો, કે ભાઈ એક ક્ષેત્રમાં એકત્રીકરણ છે. એક ક્ષેત્રમાં એકત્રીકરણ છે એટલે શું કહેવા માંગે છે કે ઓલમોસ્ટ તમે બધા એનજીઓ જોશો તો 1 થી 2 ક્ષેત્રમાં, આરોગ્ય ક્ષેત્રમાં, શિક્ષણ ક્ષેત્રમાં અથવા તો પર્યાવરણ ક્ષેત્રમાં, એટલા જ ક્ષેત્રમાં તમારા એકદમ કોન્સન્ટ્રેટ છે. અને તમે આપણો ઇન્ડિયાના મેપમાં પણ એનજીઓની સંખ્યા જોશો, આપણા ઇન્ડિયાના મેપમાં પણ એનજીઓની સંખ્યા જોશો તો આ બાજુ જે છે આ બાજુ જ ખાલી એનજીઓની સંખ્યા વધારે છે. પણ તમે જ્યારે નોર્થ ઇસ્ટમાં જશો અથવા તો તમે આ બાજુ પૂર્વ ભાગમાં જશો તો એ બાજુ એનજીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. તો આ બાજુ એનજીઓ વિકાસ કરી દે છે, પણ જ્યારે તમે નોર્થ ઇસ્ટમાં કે પૂર્વ બાજુ જાઓ છો તો એ બાજુ એનજીઓ એનો ભાગ ભજવી શકતી નથી. પ્લસ પર્ટિક્યુલર એરિયામાં એ વધારે કોન્સન્ટ્રેશન છે, કે ભાઈ શિક્ષણના એરિયામાં તમે દરેક એનજીઓને જોશો તો શિક્ષણ હશે, આરોગ્ય હશે અથવા તો પર્યાવરણ હશે. આના સિવાય કોઈ પણ બીજા ક્ષેત્ર જે છે એમાં એનજીઓ પડવા નથી માંગતી. સમજ પડે એ વસ્તુ. તો શિક્ષણમાં એટલા બધા એનજીઓ વધી ગયા છે કે જેની જરૂરિયાત નથી. આરોગ્યમાં એટલા બધા એનજીઓ વધી ગયા કે જેની જરૂરિયાત નથી. તો ડાયવર્સિફાય નથી, પણ પર્ટિક્યુલર એરિયામાં અને પર્ટિક્યુલર ક્ષેત્રમાં એ કોન્સન્ટ્રેટ છે. તો એક સમસ્યા છે. બરાબર. એના પછી સમસ્યા શું છે કે તજજ્ઞોનો અભાવ છે. તજજ્ઞોનો અભાવ છે કે ભાઈ એનજીઓ કેવી રીતે ચાલશે, પૈસાનું વ્યવસ્થાપન કેવી રીતે કરશે, અંદર વર્ક કલ્ચર કેવી રીતે ચાલશે, અહીંયા જે કોઈ પણ મદદ કરવા આવે છે એ મદદ કરવા પૈસા આપે છે અથવા તો પોતાનો ટાઈમ આપે છે, તો એને આપણે કેવી રીતે વાપરવો, આપણે કોઈ પણ રાજનેતા આવે છે તો રાજનેતાને કેવી રીતે જવાબ આપવો. તો એ રીતે વ્યવસ્થાપનમાં ઘણી બધી ખામીઓ જોવા મળે છે. કેમ ખામીઓ જોવા મળે છે? કારણ કે તજજ્ઞોનો અભાવ છે. બરાબર. એના સિવાય આંતરરાષ્ટ્રીય સંસ્થા જે ભંડોળ આવે છે, આંતરરાષ્ટ્રીય ભંડોળનો સમસ્યા છે. આંતરરાષ્ટ્રીય ભંડોળની સમસ્યા એટલે શું કહેવા માંગે છે કે ધારો કે આપણે કહીએ કે ભાઈ યુએસએમાંથી ભંડોળ આવે છે, તો યુએસએમાંથી કોઈ એક કંપની કોઈ એક એનજીઓને ભંડોળ આપે છે, તો શું કરશે કે એ કંપની પોતાના જે એમ હશે, પોતાના જે ઉદ્દેશ્ય હશે એ પ્રમાણે આ એનજીઓ પાસે કામ કરાવશે. આ એનજીઓને શિક્ષણમાં કામ કરવું છે, પણ આ જે કંપની છે આ કંપની આરોગ્યની કંપની હશે તો શું કરશે? ફોર્સ કરશે કે તમે આરોગ્યના ક્ષેત્રમાં કામ કરો, તમે આ ક્ષેત્રમાં આ પર્ટિક્યુલર એરિયામાં કામ કરો કે જેથી અમને પણ ફાયદો થાય. સમજ પડે છે? તો એનજીઓની કાર્યક્ષમતા જે હશે કાર્યક્ષમતાથી કાર્ય નહીં કરી શકશે. પ્લસ ઘણી બધી વખત ભારતની સાર્વભૌમત્વ ઉપર પણ ક્વેશ્ચન ઊભા થાય છે એનજીઓના રીતે. બરાબર. ચલો, એના સિવાય આપણે કે ભાઈ સરકારના કાર્યોમાં ઘણી બધી વખત સરકારના કાર્યો જે હોય છે, સરકારના કાર્યોમાં ઘણી બધી વખત શું કરે છે? એ લોકો આપત્તિ લઈ આવે છે, એ લોકો વિરોધ કરે છે. જેમ કે આપણે
ગુજરાતમાં નર્મદા બચાવો આંદોલન જે થયું હતું એ પણ એનજીઓ થકી જ થયું હતું. હવે નર્મદા ઉપર ડેમ બનાવવાના હતા તો એ લોકો માટે સારું હતું, તો સરકારની એક યોજના હતી નર્મદા ઉપર ડેમ બનાવો. હવે નર્મદા બચાવો આંદોલનને લીધે એ ઘણું બધું પોસ્ટપોન થયું, તો એનજીઓએ એ જે વિકાસના કાર્યો છે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો છે એને રોકી લીધા. સમજ પડે છે બધાને વસ્તુ? તો આ રીતે સરકારના કાર્યોમાં આપત્તિ લઈ આવે છે. તો આ બધા પ્રોબ્લેમ છે કે એક ક્ષેત્રમાં એકત્રીકરણ છે, તજજ્ઞોનો અભાવ છે, આંતરરાષ્ટ્રીય ભંડોળની સમસ્યા છે, સરકારના કાર્યોમાં એ લોકો આપત્તિ લઈ આવે છે, રાજનીતિ અંદર દખલગીરી છે અને પૂરતા અને સતત ભંડોળનો અભાવ છે. તો આ 6 થી 7 આપણે જે સમસ્યા જોઈ એ તમારે પેપરમાં દર્શાવવાની છે. બરાબર? આનાથી વિશેષ તમે ડિટેલમાં જશો તો ઘણી બધી સમસ્યા છે, પણ પેપરમાં આપણે 6 થી 7 જ લખવાની છે. અને કદાચ તમારે નિબંધ પૂછાય છે તો નિબંધમાં પણ તમારે આ સમસ્યા જે રીતે મેં તમને સમજાવ્યું એ રીતે તમારે ડિફાઇન કરવાની છે. બરાબર? તો આપણે આ સમસ્યાઓ જોઈએ. ચલો, હવે સમસ્યાઓ જોઈએ તો એનો ઉપાય શું છે કે ભાઈ આપણે આગળ કયા પગલાં લેવા જોઈએ. તો પહેલી સમસ્યા આપણે શું જોઈએ? સતત અને પૂરતા ભંડોળનો અભાવ છે, પ્લસ આંતરરાષ્ટ્રીય ભંડોળની સમસ્યા છે. તો બંનેમાં આપણે શું કરવું જોઈએ કે સરકારે એક ભંડોળ બનાવવું જોઈએ. એક ભંડોળ બનાવવું જોઈએ કોના માટે? સ્પેશિયલ એનજીઓ માટે. અને જે એનજીઓ સારું કામ કરે છે એને સતત અને પૂરતું ભંડોળ આપવું જોઈએ. સતત અને પૂરતું ભંડોળ આપવું જોઈએ કે જેથી એમણે ઇન્ટરનેશનલ સંસ્થાઓ પર ડિપેન્ડન્સી ના રાખવી પડે, જેથી એ જે કાર્યો કરે છે એમણે ભંડોળ શોધવા ન જવું પડે, એ જે કાર્યો કરે એ બહુ સારી રીતે કાર્યો કરી શકે. બરાબર? તો પહેલી વસ્તુ કે સરકારે ભંડોળ આપવું જોઈએ. બીજી વસ્તુ શું કહેવા માંગે છે? આપણે જે પ્રમાણે સમસ્યામાં જોયું કે ભાઈ રાજનૈતિક જે દખલગીરી છે, તો આપણે શું કરવું જોઈએ કે ભાઈ જે પોલિટિક્સ છે, પોલિટિક્સ અને એનજીઓ જે છે એ બંનેને અલગ અલગ રાખવાની કોશિશ કરવી જોઈએ. અને અલગ અલગ રાખીને આપણે શું પારદર્શિતાને સુનિશ્ચિત કરવી જોઈએ. પારદર્શિતા કે ઉત્તરદાયિત્વ એને સુનિશ્ચિત કરવું જોઈએ. હવે સુનિશ્ચિત કેવી રીતે થશે? તો એની જે બધી સિસ્ટમ છે એ બધી સિસ્ટમને આપણે ઓનલાઈન કરવી જોઈએ કે જેથી કોઈ પણ પૈસા ના ખાઈ શકે, એમાં ભ્રષ્ટાચાર ના થઈ શકે, એ જે પણ નિર્ણયો લે છે એના પર વધારે સારી રીતે આપણે દેખરેખ રાખી શકીએ. તો આ રીતે જે સમસ્યા જે છે રાજનૈતિક સમસ્યા, તો એને આપણે પારદર્શિતા અને ઉત્તરદાયિત્વને સુનિશ્ચિત કરીને, હવે સુનિશ્ચિત કેવી રીતે કરશું? તો દરેક સિસ્ટમ જે છે એને વધારે ને વધારે પડતું આપણે ઓનલાઈન સ્ટ્રક્ચર બનાવશું. અને જે ડિસિઝન મેકિંગ પાવર જે છે એ એક પર્ટિક્યુલર માણસના હાથમાં નહીં આપીશું, પણ એક ગ્રુપના હાથમાં આપીશું કે જેથી પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધારે ને વધારે સારું રીતે સુનિશ્ચિત થઈ શકે. બરાબર? તો આ રીતે આપણે સમસ્યા જે છે એને સોલ્વ કરીશું. બરાબર? બીજી વસ્તુ આપણે શું જોયું છે સમસ્યામાં કે ભાઈ એક ક્ષેત્રમાં વધારે એકત્રીકરણ છે. બરાબર? તો આપણે શું કરવાનું છે કે ભાઈ જે સરકાર જે છે, સરકારે એનજીઓને એ પ્રમાણેનો દિશા નિર્દેશ આપવાનો છે કે તમારે ગુજરાતમાં જો એનજીઓ ચાલુ કરવું હશે તો તમારે ગુજરાતની સાથે સાથે તમે ઓડિશામાં પણ કામ કરવું પડશે. બરાબર? અથવા તમે ખાલી શિક્ષણમાં કામ કરો છો તો શિક્ષણની સાથે સાથે બીજું કોઈ ક્ષેત્ર છે, જેમ કે તમારે બાળકોનું બચાવ કરવાનું કામ છે, તો કાં તો વૃદ્ધોનું કામ છે, તો એમનામાં પણ તમારે કાર્ય કરવું પડશે. સમજ પડે છે વસ્તુ? તો સરકારે એનજીઓને એ પ્રમાણે દિશા નિર્દેશ કરવું પડશે. એ પ્રમાણે એ લોકોને પ્રોત્સાહન આપવું પડશે કે તમે આ ક્ષેત્રમાં પણ જાઓ, તમે આ જગ્યાએ પણ જાઓ કે જેથી અમને વધારે લાભ થાય. સમજ પડે છે બધાને વસ્તુ? એના પછીના ઉપાયમાં આપણે જોશું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાથી ભંડોળ જે આવે છે, આપણે હમણાં સમસ્યામાં જોયું હતું આંતરરાષ્ટ્રીય સંસ્થાથી ભંડોળ જે આવે છે એની સમસ્યા છે. તો આપણે એના શું કરવું જોઈએ કે ભાઈ એના પર દેખરેખ જે છે, દેખરેખ વધારવી જોઈએ. હવે દેખરેખ વધારવા માટે શું કરવું પડશે કે ભાઈ FCRA આપણે જોયું અને ફેમા એક્ટ, આ બંને એક્ટમાં વધારે ને વધારે કઠોર દેખરેખના મુદ્દાઓ ઉમેરવા પડશે. એની આખી પ્રોસેસ બનાવવી પડશે, એનું આખું વ્યવસ્થાપન બનાવવું પડશે કે જેથી આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી જે ભંડોળ આવે છે એના ઉપર દરેક ઉપર દેખરેખ આપણે રાખી શકીએ. બરાબર? ચલો, તો આ રીતે આપણે સમસ્યાના સોલ્યુશન બધા આપી શકીએ છીએ. અને એ પેપરમાં જે રીતે પૂછ્યું હશે એ રીતે તમે અલગ અલગ મુદ્દાને ઉમેરી શકો છો. તો આપણે 7 થી 8 સમસ્યા જોઈ અને એના સોલ્યુશનમાં 4 થી 5 મુદ્દા લખ્યા. તો આ રીતે તમે પેપરમાં લખશો તો તમને મેક્સિમમ માર્ક કન્ડક્ટ થઈ જશે. બરાબર? હવે આ આખો એનજીઓનો મુદ્દો પતી ગયો છે,
પણ એનજીઓ જે અલગ અલગ ખ્યાતનામ એનજીઓ છે એના નામ તમે કશે ને કશે મેન્શન કરી શકો છો, ઉદાહરણમાં મેન્શન કરી શકો છો. કોઈ મુદ્દો લખો છો, ધારો કે તમે એનજીઓની ભૂમિકા લખો છો તો તમે ઉદાહરણ તરીકે કોઈ એક એનજીઓનું નામ તમે આપી શકો છો. એટલે આપણે 6 થી 7 એનજીઓ જોઈએ કે જે વધારે ખ્યાતનામ છે અને અલગ અલગ ક્ષેત્રમાં છે, એટલે તમે એમાં લખી શકો છો. બરાબર. તો દરેક વિદ્યાર્થીને એક એનજીઓ તો ખબર જ હશે, સેવા નામ સાંભળ્યું છે બધાએ? સેવા નામ બધા સાંભળ્યું હશે. કોણે ચાલુ કર્યું છે? ઈલાબેન ભટ્ટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. 1973માં ચાલુ કરવામાં આવ્યું હતું. બરાબર. અને સેવા એનજીઓ શું કરે છે? સેવા એનજીઓ ખાદ્ય સુરક્ષાનું કામ કરે છે. એના સિવાય રોજગાર સુરક્ષાનું કામ કરે છે. એના સિવાય ગરીબોના જે હકો જે હોય છે એને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. એના સિવાય મહિલાઓનું ઉત્થાન માટેનું કાર્ય કરે છે. તો આ રીતે સેવા એનજીઓ જે છે ઈલાબેન ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એકચ્યુઅલી હમણાં ઈલાબેન ભટ્ટનું નિધન પણ થયું છે. બરાબર. એટલે આ સેવા એનજીઓ અને ઈલાબેન ભટ્ટ ન્યૂઝમાં પણ છે. તો જે ઈલાબેન ભટ્ટ દ્વારા સેવા એનજીઓ ચાલુ કરવામાં આવ્યું છે એ આ કાર્ય બધા કરે છે. એના સિવાય સ્વાધ્યાય નામ બધા સાંભળ્યું છે? સ્વાધ્યાય પણ નામ સાંભળ્યું હશે. સ્વાધ્યાય કોણે ચાલુ કર્યું છે? પાંડુરંગ શાસ્ત્રી. નામ સાંભળ્યું છે? પાંડુરંગ શાસ્ત્રી. હવે એમણે સ્વાધ્યાય એનજીઓ કેમ ચાલુ કર્યું? તો આધ્યાત્મિક ઉત્થાન માટે સ્વાધ્યાય એનજીઓ ચાલુ કર્યું છે. બરાબર. તો સ્વાધ્યાય એનજીઓ ઓલમોસ્ટ સ્વાધ્યાયનું નામ બધા સાંભળ્યું હશે કે ભાઈ અમે સ્વાધ્યાયમાં જઈએ છીએ, અમે અહીંયા જઈએ છીએ. બરાબર. તો એ સ્વાધ્યાયમાં તમે કદાચ પ્રભાત ફેરી કરવા જતા હશો તો એ સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય પણ એનજીઓમાં આવે છે. પાંડુરંગ શાસ્ત્રીએ 1958માં ચાલુ કર્યું હતું. બરાબર. તો એનું પણ તમે નામ લખી શકો છો. એના સિવાય કયા એનજીઓ છે? તો એક એનજીઓનું તમે નામ સાંભળ્યું છે, નાસ ફાઉન્ડેશન શેના માટે કામ કરે છે? તો એલજીબીટીક્યુ પ્લસ જે ક્લબ જે છે એના માટે, કે અલગ અલગ લોકો જે છે એમના માટે કાર્ય કરે છે. નાસ ફાઉન્ડેશનનો કેસ જે આપણે કહીએ છીએ કે સેક્શન 377ને રદ કર્યો છે, એ રદ કરવામાં પણ નાસ ફાઉન્ડેશનનો કેસ જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો નાસ ફાઉન્ડેશન પણ તમારું એનજીઓ છે, એલજીબીટીક્યુ માટે કાર્યરત છે. બરાબર. ચલો હવે એના સિવાય આપણે એનજીઓ જોશું, બીજા એનજીઓ જોશું આપણે. 2 ઇન્ટરનેશનલ એનજીઓના નામ આપણે કરીએ. એક છે એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને બીજું છે તમારું ગ્રીન પીસ એનજીઓ. આ બંને એનજીઓ જે છે આ બંને કયા વિભાગમાં કાર્ય કરે છે? પર્યાવરણના ક્ષેત્રમાં કાર્ય કરે છે. બરાબર. અને લાસ્ટ આપણે એક એનજીઓ જોશું. તમે કૈલાસ સત્યાર્થીનું નામ સાંભળ્યું છે? કૈલાસ સત્યાર્થીનું નામ, એમનું પોતાનું એનજીઓ છે ચાઇલ્ડ હેલ્પ ફાઉન્ડેશન. આ એનજીઓ કોના દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે? કૈલાસ સત્યાર્થી એમના દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. કૈલાસ સત્યાર્થીને નોબલ પીસ પુરસ્કાર મળ્યો છે, નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. જે બાળપણને બચાવો જેવું એમણે આંદોલન ચાલુ કર્યું હતું. અને જે બાળકો જે છે જે કાર્યો કરે છે કારખાનામાં, એમને ત્યાંથી છોડાઈને એ લોકો બચાવતા હતા અને પોતે એમને શિક્ષણ આપતા હતા. તો એ છે તમારું ચાઇલ્ડ હેલ્પ ફાઉન્ડેશન. તો આપણે અલગ અલગ એનજીઓના નામ જોયા: સેવા, સ્વાધ્યાય, નાસ ફાઉન્ડેશન, એમનેસ્ટી ઇન્ટરનેશનલ, ગ્રીન પીસ એનજીઓ, પછી ચાઇલ્ડ હેલ્પ ફાઉન્ડેશન. તો આમાં દરેક એનજીઓ જે છે એ તમે કશે ને કશે વસ્તુમાં એડ કરી શકો છો. ધારો કે તમે ભૂમિકા લખતા હોય ત્યારે તમે એડ કરી શકો છો, તમે વ્યાખ્યા લખતા હોય ત્યારે તમે એડ કરી શકો છો, તમે એની જરૂરિયાત લખતા હોય ત્યારે તમે એડ કરી શકો છો, બાકી તમે કન્ક્લુઝનમાં પણ એડ કરી શકો છો. તો એને લીધે આ જે એનજીઓના નામ કીધા એ તમારે બુકમાં લખી લેવાના છે. અને જ્યારે પણ સવાલ પૂછાય છે ત્યારે તમે કોઈ પણ એરિયામાં આ એનજીઓના નામને તમે એડ કરી શકો છો, જેથી તમારો જે આન્સર છે એ વધારે તમારો એનરીચ બની જશે. તો
તો આ રીતે આપણે એનજીઓનો મુદ્દો જે છે એ આખો આપણે હોલિસ્ટિક રીતે 360 ડિગ્રીથી આપણે આવરી લીધો છે. અને આ મુદ્દા કદાચ એક્ઝામમાં પૂછાય છે તો આ મુદ્દામાં તમે બહુ જ સારી રીતે જવાબ લખી શકશો. અને જે પ્રમાણેના મેં વાક્યો, જે પ્રમાણે મેં શબ્દો વાપર્યા છે એ શબ્દોને તમે વાપરશો તો તમને મેક્સિમમ માર્ક જે છે એ પ્રોવાઈડ થશે. ચલો, તો આપણે હવે નેક્સ્ટ જ્યારે પણ સેશન થશે જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝનું ત્યારે પાછા મળીશું અને એક નવા મુદ્દાને આપણે લઈને આવીશું અને આ રીતે આપણે હોલિસ્ટિક 360 ડિગ્રીથી નોલેજ એના વિશે મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.